હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો ચલો, આજની મોર્નિંગ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે 8:30 વાગ્યામાં. કેમ કે આજે પ્રશાંત ઓફિસ તો રેગ્યુલર જાય છે એમ જવાનો જ છે, પણ આજે એમને ટિફિન પણ લઈ જવાનું છે. કેમ કે હમણાંથી આપણું ટિફિનનું થોડું ઇરેગ્યુલર ચાલતું હતું વેકેશનના લીધે, કે ઉઠીએ ના ઉઠીએ, રાતે બી લેટ સૂઈએ છીએ તો સવારે બહુ લેટ ઉઠીએ છીએ. વેકેશન છે ત્યાં સુધી મજા છે, પછી તો રેગ્યુલર સવારે ઉઠવાનું વહેલું જ થશે. તો ચલો, ચા બનાવી દઈએ છે. પહેલાં તો આપણે ચામાં, જેમ મેં તમને અગાઉ પણ કીધું હતું કે આદું હું આવી રીતે સ્ટોર કરીને રાખું છું, તો આપણે ચામાં આદું એડ કરીએ છીએ. ચલો, તો હવે આજે જે પણ સબ્જી બનાવવાની છે એ હું ફ્રીજમાંથી નીકાળી દઉં. આજે સબ્જી બનવાની છે ભીંડી કાંદાની, કેમ કે બધાને ઘરમાં ધ્રીસ પ્રશાંત બધાને ભાવે છે. તો આજનું મેનુ છે ભીંડી કાંદાનું શાક, રોટલી અને જોઈએ સલાડ સંભારામાં શું બને છે. જેવો પ્રશાંતને ટાઈમ રહેશે, મતલબ કે લેટ નહીં થતું હોય તો આપણે કંઈક બનાવશું. જોઈએ હવે ચલો કેવો ટાઈમિંગ રહેશે. તો હું ભીંડો સમારી લઉં. ચલો, તો હવે આપણું શાક સુધારાઈ ગયું છે. હવે આપણે શાક વઘારી દઈએ. ગેસ શરૂ કરી કઢાઈ રાખી દીધી છે. તો શાક વઘારવાની રેસીપી હું તમને જોડે જોડે આપી જ દઉં છું. તો ચલો, તેલ મૂકી અને આપણે વઘાર કરી દઈએ જલ્દી. છોકરાઓ સૂતા છે એટલે અત્યારમાં થોડી શાંતિ બી છે, ઉતાવળ પણ છે. ઓફિસે પ્રશાંતને જવાનું હોય એટલે ચલો જલ્દી આપણે સબ્જી વઘારવા માંડીએ. ચલો, તેલ ગરમ થાય છે ત્યાં કચરો બી ફેંકી દો. મને વચ્ચે મતલબ કે પ્લેટફોર્મ પર પસારા નથી ગમતા, એટલે જોડે કામ પતાવતી જાઉં છું. કચરો મેં ફેંકી દીધો છે ડસ્ટબિનમાં. મીન્સ કે વોશ બેસિંગ પાસે હું એક બેગ રાખું જ છું કે આખો દિવસનું જે કંઈ હોય એમાં જ રાખું. ડસ્ટબિનમાં બી પોલિથીનમાં નાખીને જ હું ડસ્ટબિનમાં કચરો ફેંકું છું. તો ચલો, લસણની ચટણી આપણે રાખી દીધી છે વઘારમાં. એઝ યુઝ્યુઅલી મેં તમને જેમ પહેલાં કીધું એમ કે મારે લસણ વગર દિવસ નથી ઉગતો, તો લસણની ચટણીની પેસ્ટ કરી જ રાખું છું ફ્રીજમાં. જો આ પતી છે એટલે 2 દિવસ પાછું જો લસણ ફૂલી અને પેસ્ટ રેડી કરું જ છું. તો ચલો, લસણ નાખી દીધું છે અને હવે મસાલો લઈ લીધું અને હવે આપણે મસાલો કરી દઈએ. થોડી હિંગ, હળદર, અને આપણે બસ એમનેમ જ હિંગ, હળદર અને નમક નાખીને જ વઘાર કરી દઈશું. કાંદા અને ભીંડો અને ધીમા ગેસે ચડવા દઈશું. નોનસ્ટિક પેન છે એટલે નીચે બેસશે બી નહીં અને બળશે બી નહીં. તો હું તો નોનસ્ટિકમાં જ મોસ્ટ પ્રોબેબલી પ્રિફર કરું છું, કેમ કે સવારમાં પછી એટલો ટાઈમ નથી હોતો રોટલી કરતાં કે થોડી વારે મિક્સ કરતી રહું. નોનસ્ટિક પેનમાં એ શાંતિ રહેશે કે ભાઈ એક વખત તમે લીડ ઢાંકીને મૂકી દો એટલે એની રીતે ચડતું રહેશે, બેસશે બી નહીં. તો સવારમાં ટાઈમ ના હોય તો ચાલી જાય કે એક વખત તમે ભાઈ એક ગેસે મૂકી દો તો એની રીતે ચડ્યા કરશે અને પછી તમે તમારું જે કંઈ એક્સ્ટ્રા બીજું કંઈ કામ હોય એ કરતા રહો. તો ચલો, હું જલ્દીથી શાકને ચડવા દઉં છું અને હવે આપણે રોટલી કરવાની છે, તો જલ્દીથી રોટલી માટે પ્રિપેરેશન કરી દઈએ. ચલો, તો આપણે લીડ ઢાંકીને શાક મૂકી દીધું છે ચડવા માટે. હવે એની રીતે ચડ્યા કરશે. પ્રશાંત ફ્રેશ થઈને આવી ગયો છે, નાહવા ધોવાનું પતી ગયું છે. મીઠું ખતમ થઈ ગયું હતું
તો ચલો રિફિલ કરી દઈએ નમક. અને પ્રશાંત મને એમ બી કિચનમાં ફ્રી હોય તો હેલ્પ કરે છે, એનું ટિફિન વગેરે ભરવાનું હોય, કાઢવાનું હોય તો એવું બધું એ કરી લે છે એની જાતે. ચલો તો જલ્દી ચાનો ઉફાણ આવવાની તૈયારી છે, તો ચાનો ગેસ ધીમો જ રહેવા દીધો છે. અને ચા ઉકળે ત્યાં આપણે રોટલી કરી લઈએ. રોટલીની લોટી તમે માંડી દીધી છે. રોટલીનો કાલનો થોડો લોટ પડ્યો છે. ચલો આપણે રોટલી કરીએ. ચલો તમે આગળ જોયું એમ કે મેં રોટલી કરી, પણ મને કાલનો લોટ હતો તો એ લોટ ના ફાવ્યો. તો હવે આપણે ફરીથી લોટ નવો બાંધી દઈએ છીએ. તો ચલો જલ્દી લોટ બાંધી અને પછી તમને પાછી ફરી મળું. ચલો તમને જેમ આગળ કીધું એમ ફટાફટ રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને રોટલી પણ ઉતરવા લાગી છે. પ્રશાંત આવ્યો છે એની ચા લેવા માટે. તો ચલો એ ચા ટેબલ પર રેડી કરે ત્યાં આપણે એને નાસ્તો પણ દઈ દઈએ. નાસ્તાની ના પાડે છે કે નથી કરવો, પણ હું એને ફોર્સ કરું છું કે ભાઈ એક રોટલી ખાઈ લે એટલે બપોર સુધી કંઈ ટેન્શન નહીં. તો ફાઇનલી એ માની ગયો છે. તો એને પહેલાં એક રોટલી દઈ દો અને પછી બીજી એના ટિફિનની રોટલી જલ્દી કરી દો. છોકરાઓ હજી સૂતા છે, તો છોકરાઓ જ્યારે ઉઠશે એને રોટલી ખાવી હશે તો ત્યારે જ એની બનાવશું. અત્યારે ખાલી પ્રશાંતની અને ટિફિનની જ રોટલી આપણે બનાવવાની છે. તો ચલો જલ્દી ફટાફટ રોટલી ઉતરવા માંડી છે અને શાક હજી આપણું ચડે જ છે. તો ચલો રોટલી ઉતરે છે. પ્રશાંત ટિફિનમાં ખાલી 4 રોટલી જ લઈ જાય છે. તો ચલો આપણે ખાલી 4 રોટલી જ કરવાની છે. એક તો એને દઈ દીધી છે, એક ઉતરી ગઈ છે અને બીજી ચડે છે. એટલે 2 મિનિટમાં જલ્દી આપણે રોટલીઓ કરી દઈએ. શાક જો બફાઈ ગયું છે, મતલબ કે ચડી ગયું છે. તો હવે આપણે એમાં જોડે મસાલો બી કરી દઈએ. હિંગ, હળદર અને નમક મેં પહેલાં જ નાખી દીધું હતું. હવે ખાલી ચટણી અને ધાણા જીરું 2 જ વસ્તુ નાખવાની છે. ચટણી અમારે કાશ્મીરી છે, મતલબ કે સાવ મોળી, અને અમારે કલર સારો એવો જોઈએ છે તો હું ચટણી સારી યુઝ કરું છું અને થોડોક મતલબ કે તીખું બી ખાઈએ છે. તો ચલો તો હવે આપણું શાક રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ, થોડીક વાર ઠરવા દઈએ, ત્યારે ટિફિનમાં ભરવા જેવું થશે. શાક રેડી થઈ ગયું છે, રોટલી બી ટિફિનની રેડી છે. પ્રશાંત બેસી ગયો છે નાસ્તો કરવા માટે. તો ઠીક, પણ નાસ્તો પતવા બી આવી ગયો છે રોટલી કરીને આવી ત્યાં. સવારમાં બસ આવો જ ટાઈમ હોય છે કે જલ્દી બધું કમ્પ્લીટ કરવાનું હોય છે. પ્રશાંતના ટાઈમે જવાનું હોય છે 9 વાગે. તો 9 તો આઈ થિંક ઘરે જ વાગી ગયા છે, કેમ કે 8:30 તો આપણે ઉઠ્યા હોય. 9 વાગ્યા આસપાસ ઘરેથી જાય. ચલો જો પ્રશાંત જાતે ટિફિન ભરવા માંડ્યો છે. હું આઈ થિંક કાંઈક કામ કરતી હશે યા એનું કંઈક બીજું રેડી કરતી હશે, છાશ બનાવવાનું કે એવું કંઈ. તો પ્રશાંત એની સબ્જી ભરે છે, શાક ભરે છે. યસ, મેં તમને કીધું એમ કે હું એની છાશ રેડી કરતી હતી. ખાલી દહીંનું ઘોળું કરી અને એમાં બરફ નાખી દીધા છે, જો તમને દેખાય છે બોટલમાં. ચલો તો છાશ રેડી થઈ ગઈ છે પ્રશાંતની પણ અને આપણી ઘરની પણ. જો એ બોટલ પેક કરે છે, થોડું એ પીવણી વચ્ચે હેલ્પ કરતો જાય છે. સલાડમાં એને ચીબડું લઈ જવું છે તો જલ્દીથી ચીબડું કાપી આપું. અને ટિફિન રેડી થવા માંડ્યું છે. રોટલી પણ એને ભરી લીધી છે. ચલો જોડે ભૂંગળા ભરવા માંડ્યો છે. ટિફિન રેડી છે. શાક, રોટલી, ચીબડા, છાશ અને ભૂંગળા. તો ચલો પ્રશાંતનું ટિફિન ભરાઈ ગયું છે અને ચલો હવે હું તમને કિચનની હાલત બતાવું.
આ છે મારી કિચનની અત્યારની સવારની હાલત અને આ છે થોડીક મિનિટો પછીની હાલત કે જે બધું સાફ થઈ ગયું છે. હવે બાળકો ઉઠી ગયા છે અને હવે ફરી આપણે ચા નાસ્તો કરવાનો છે. સવારે ખાલી પ્રસાદનો ચા નાસ્તો પત્યો હતો. તો ચલો જોઈએ છોકરાઓને શું ખાવું પીવું છે નાસ્તામાં એ આપણે જલ્દી રેડી કરી દઈએ. ચા ગરમ થાય છે, દૂધ ગરમ સવારે આવ્યું ત્યારે થઈ ગયું હતું. મેં બતાવ્યું નહોતું કેમ કે ડેઈલી શું એકને એક વસ્તુ બતાવવાની. તો દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો ચલો જોઈએ છોકરાઓને નાસ્તામાં રોટલી વગેરે ખાવું છે તો એ કરી આપું. ચલો તો મેં તમને કીધું એમ છોકરાઓને નાસ્તામાં રોટલી ખાવી છે તો ચલો રોટલી જ કરી આપું. જલ્દી રોટલી કરી દઈએ એટલે છોકરાઓનો નાસ્તો પતે. આઈ થિંક આજ બી 11 સાડા 11 જેવું થઈ ગયું છે નાસ્તામાં. તો ચલો પહેલાં જલ્દીથી નાસ્તો પતાવી દઈએ, રોટલી કરી દઉં. હવે જમવા પાછા ક્યારે બેસશે એનું કોઈ ફિક્સ નથી. તો અત્યારનું પહેલાં નાસ્તાનું કમ્પ્લીટ કરીએ. છોકરાઓની તો રોટલી રેડી થઈ ગઈ છે પણ મારે આજે નાસ્તામાં મમરા ખાવા છે તો મારા માટે મમરા વઘારી લઈએ. મેં લોયું મૂકી દીધું છે. લોયામાં તેલ આવે ત્યાં સુધીમાં આપણે પથારા પતાવી દઈએ. ધાણા જીરું ખતમ થઈ ગયું છે મસાલિયામાં તો એ રિફિલ કરી દઉં અને પછી જલ્દી આપણે મમરા વઘારી દઈએ. મમરા આઈ થિંક બધાને વઘારતા આવડતા જ હોય છે પણ હું તમને બતાવી દઉં કે હું કેવી રીતે વઘારું છું. તો ચલો બતાવી દઉં જલ્દી. ચલો તો નવી મમરાની થેલી ખોલવાની છે તો આપણે ખોલી દઈએ અને જોડે વઘારી દઈએ. હિંગ મેં પહેલાં જ નાખી દીધી હતી, હળદર અને ચટણી હું પહેલાં મેં તમને કીધું એમ વઘારમાં જ નાખી દઉં છું. જો તમને ના ફાવે તો તમારે ઉપરથી નાખવી. મારાથી ચટણી બળતી નથી એટલે હું જોડે વઘારમાં જ નાખી દઉં છું. અને હવે આપણે મમરા નાખી દીધા છે. હવે ઉપરથી ધાણા જીરું અને નમક નાખી અને હલાવી દઈએ અને ધીમા ગેસે જ્યાં સુધી મમરા કડક ન થાય ત્યાં સુધી ધીમે એને જેમ મેં તમને કીધું મમરામાં જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રહેવા દઈશું લો ફ્લેમ પર. જેવા મમરા ક્રિસ્પી થઈ જશે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી અને આપણે નીચે ઉતારી લઈશું અને આપણા મમરા રેડી છે. છોકરા ઉઠી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. એમને નાસ્તામાં રોટલી ખાવી હતી તો ચા, રોટલી, અથાણું અને મમરા બી વઘારાઈ ગયા છે. તો ચલો આપણે બ્રેકફાસ્ટ કરી અને પછી મળીએ આગળ જો કંઈ કન્ટિન્યુ કરીએ તો. સોફા કવર બહુ જ મેલા થઈ ગયા છે તો હવે આપણે સોફા કવર નાખવાના છે મશીનમાં. હું મશીનમાં જ ધોઈ દઉં છું અને આજે ઉપર નીચેના બધા જ સોફા કવર ટોટલી ધોઈ દઈએ છીએ કેમ કે મારાથી જાતે તો નહીં ધોવાતા એટલે આપણે મશીનમાં જ નાખી દઈએ છીએ. ચલો પાછો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે કિચનમાં આવી ગયા છે. જલ્દી રોટલી બનાવી દઈએ. સબ્જી તો રેડી જ છે, છાશ પણ સવારે બની ગઈ છે, સલાડ બધું રેડી જ છે, ખાલી રોટલી જ બનાવવાની છે. તો ચલો જલ્દી રોટલી બનાવી અને છોકરાઓને જમવા બેસાડી દઈએ. રોટલી બની બી ગઈ અને છોકરાએ જમી પણ લીધું અને આપણે જે સોફા કવર મશીનમાં નાખ્યા હતા એ વોશ બી થઈ ગયા છે. તો ચલો આપણે એને સૂકવી દઈએ કેમ કે હમણાં વેકેશન છે. બધું કામ એટલું લેટ થાય છે ને એનો કોઈ માપ જ નથી, કોઈ ટાઈમિંગ જ નથી રહેતું અત્યારે કે ક્યારે જમીએ છીએ કે ક્યારે ઉઠીએ છીએ, ક્યારે નાસ્તો કરીએ છીએ. નાસ્તાના સાંજના ટાઈમે બપોરનું જમવાનું હોય છે, સાંજના નાસ્તાના ટાઈમે રાતનું જમવાનું, રાતે કેટલા વાગે છે કાંઈ ફિક્સ રહેતું નથી. ચલો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે અને આપણે ગોઠવાઈ ગયા છે પાછા ટેબલ પર નાસ્તો કરવા. ક્યારેક તો એવું થાય છે કે એક જ કામ કરીએ, ખાવું શું, બસ આ જ રૂટીન ચાલે છે વેકેશન છે તો. છોકરાઓને અત્યારે સાંજના નાસ્તામાં કેરી ઘોળીને ખાવી છે તો કેરી અને મેંદાની પૂરી ખાશે ધ્રિતિ. આજનું થંબનેલ જોયો જ હશે કે કેવી રીતે સોફા કવર સેટ કરવા વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્પેચ્યુલા. તો ચલો આવી રીતે તમે લગાવશો ને તો તમને હાથમાં બી કંઈ નખ ફોલ્ડ થવાનો પ્રોબ્લેમ નહીં આવે અને બહુ જલ્દી ચડાવાઈ જશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તવીથાથી. જો તમે જોઈ શકો છો એકદમ સેટ થઈ ગયા છે ને એ પણ બહુ ઓછા ટાઈમ. પાછી લસણ ખોલવા માંડ્યા છે. રોજ લસણ ખોલવાનું કેમ? આટલું લસણ કોને જોઈએ?
ફાઇનલી લસણ ફોલાઈ ગયું છે અને લસણની ચટણી પણ રેડી છે. જો હું આવી રીતે લસણની પેસ્ટ કરીને સ્ટોર કરી રાખું છું. બસ 2-4-8 દિવસ માંડ ચાલે છે આટલી, કેમ કે અમારે બધા એટલે ઓલમોસ્ટ બધા શાકમાં લસણ જોઈએ છે. મીઠું પૂરું થઈ ગયું હતું, પૂરું નહોતું થયું પણ આ જે એનું જે બોટલ છે એમાં પૂરું થઈ ગયું હતું, તો આપણે પાછું રિફિલ કરી દઈએ. તો ચલો નમક પણ રિફિલ કરી દીધું છે હવે આપણે, અને હવે જોઈએ કે આગળનું શું પ્લાનિંગ થાય છે, કેમ કે કદાચ આજે બહાર જવું છે, તો જોઈએ કેવું પ્લાનિંગ છે. तो गाइस हम खा रहे हैं दाड़िया. इसको किसको पसंद है कमेंट में जरूर बताना. किसने खाया भी हो कमेंट में जरूर बताना. मुझे तो बहुत पसंद है, मेरी फेवरेट है. आपके फेवरेट को कमेंट में जरूर कहना. बाय बाय. ચલો પ્રશાંત ઓફિસથી આવી ગયો છે. 7:15 જેવું થઈ ગયું છે અને એઝ યુઝ્યુઅલ એને જે આદત છે કે કાંક ને કાંક લઈને આવે, મોસ્ટ પ્રોબેબલી આઈસ્ક્રીમ યા તો ચોકલેટ. તો આજે આવી છે આપણા લોકો માટે આઈસ્ક્રીમ. પ્રશાંત આઈસ્ક્રીમ લઈ આવ્યો છે. એ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક વગેરે બહુ ઓછું ખાય છે, તો એનું જે હોય એ આપણી જોડે શેર કરી દે. અને જ્યારે પ્રશાંત એની વસ્તુ મારી જોડે શેર કરે ને તો કોકને બહુ પ્રોબ્લેમ થાય. એમ કે તું પ્રશાંત તારું ખા ને, એ તો એનું ખાશે, તું મૂંગીને ને ચાપલી. એને જેની જોડે શેર કરવું હશે એની જોડે કરશે. અને આઈ થિંક અમારા બેયનો હસબન્ડ વાઈફનો મેટર છે, તો કોઈએ વચ્ચે દખલ ન દેવી. અને આજના રાતના મેનુમાં છે, બહારથી લઈ આવ્યા છીએ મંચુરિયમ, અને પ્રશાંત એના માટે લાવ્યો છે દાબેલી અને વડાપાઉં. તો ચલો છોકરાઓ એન્જોય કરવા માંડ્યા છે.